નમસ્કાર. દરરોજ આપણે કેટલું સરસ જમવાનું ખાઈએ છીએ હે ને, પણ ક્યારેય વિચાર આવ્યો છે કે આ સ્વાદિષ્ટ ભોજન પાછળનું રહસ્ય શું છે? આ ખાલી જીભના ચટાકા માટે નથી હોતું, એની પાછળ તો આખું વિજ્ઞાન કામ કરે છે. તો ચાલો આજે આપણી થાળીમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આપણું ભોજન ખરેખર છે શું. જુઓ આ તસવીર. એકદમ સામાન્ય ભારતીય થાળી છે. રોટલી, દાળ, શાક. જોવામાં તો કેટલું સિમ્પલ અને જાણીતું લાગે છે, ખરું ને? પણ શું વાત બસ આટલી જ છે? આ વાનગીઓ આપણા શરીર માટે શું કરે છે એ જાણવા માંગશો? તો ચાલો શરૂઆત આપણા રોજના જમવાથી જ કરીએ. આપણે રોજ શું ખાઈએ છીએ એના પર એક નજર નાખીએ, કારણ કે બધા જવાબ તો ત્યાં જ છુપાયેલા છે. આપણા જમવાનો મેઇન હીરો કોણ હોય છે? મોટા ભાગે આપણા ભોજનમાં એક વસ્તુ તો અનાજની બનેલી હોય જ છે, જેમ કે રોટલી કે પછી ભાત. આ જ તો આપણા ખોરાકનો પાયો છે, જેનાથી આપણને આખો દિવસ કામ કરવાની એનર્જી મળે છે. પણ હા, ખાલી અનાજથી તો કામ ના ચાલે, બરાબર ને? એની સાથે પ્રોટીન માટે હોય છે દાળ કે માંસની કોઈ વાનગી, વિટામિન્સ એન્ડ મિનરલ્સ માટે હોય છે શાકભાજી, અને સ્વાદ વધારવા અને પાચન સારું કરવા માટે દહીં, છાશ કે પછી થોડું અથારું પણ હોય છે. આ બધું ભેગું થાય ત્યારે જ તો ભોજન કમ્પ્લીટ અને ટેસ્ટી બને છે. પણ એક મિનિટ, શું બધી જ જગ્યાએ લોકો આવું જ જમે છે? ના, બિલકુલ નહીં. જેવું જેવું આપણે ભારતમાં અલગ અલગ જગ્યાએ જઈએ, થાળીનો આખો નકશો જ બદલાઈ જાય છે. ચાલો જોઈએ કે આ કેવી રીતે થાય છે. આ વિવિધતાને સમજવા માટે ચાલો એક નાનકડી ફૂડ ટ્રીપ પર જઈએ. સૌથી પહેલાં આપણે જઈશું પંજાબ. ચાલો જોઈએ કે એક લાક્ષણિક પંજાબી થાળીમાં શું શું હોય છે. તો જુઓ, પંજાબમાં અનાજ તરીકે ઘઉંની જગ્યાએ મક્કેદી રોટી છે. પ્રોટીન માટે છે રાજમા અને વિટામિન્સ માટે સરસોદા સાગ. અને હા, સાથે દહીં અને ઘી તો ખરું જ. આના પરથી એકદમ ક્લિયર થાય છે કે જગ્યા અને ત્યાં શું મળે છે એના આધારે વાનગીઓ તો બદલાય છે, પણ ભોજનને સંપૂર્ણ બનાવવાનો જે બેઝિક આઈડિયા છે એ તો સેમ જ રહે છે. તો આપણે જોયું કે જમવામાં કેટલી બધી વેરાયટી છે. પંજાબની થાળી અલગ, ગુજરાતની થાળી અલગ, પણ આ બધામાં કંઈક કોમન છે, કંઈક એવું જે બધી થાળીમાં હોય. આ જે બધી અલગ અલગ વાનગીઓ છે, એમાં એવું તે શું છે જે આપણા શરીરને જોઈએ છે? મતલબ કે રોટલી હોય, રાજમા હોય કે સરસવનું શાક, આ બધામાં એવી કઈ કોમન વસ્તુ છે જે આપણને પોષણ આપે છે? અને એ સવાલનો જવાબ છે આહારના ઘટકો. જી હા, આ એ જ ઇન્વિઝિબલ હીરો છે જે આપણી દરેક વાનગીમાં છુપાયેલા હોય છે અને આપણા શરીરને તાકાત આપે છે. તો ચાલો આ ઘટકોની દુનિયાને નજીકથી જાણીએ. તો આ ઘટકો એટલે શું? એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો આ આપણા ખોરાકમાં રહેલા એવા જરૂરી તત્વો છે જે આપણા શરીરને મોટા થવા, એનર્જી મેળવવા અને તંદુરસ્ત રહેવા માટે જોઈએ. એમ સમજો કે આ આપણા શરીરના બિલ્ડિંગ બ્લોક્સ છે. એટલે કે આપણે જે કંઈ પણ ખાઈએ એ અલગ અલગ વસ્તુઓમાંથી બનેલું હોય છે, અને એ દરેક વસ્તુની અંદર આપણા શરીર માટે જરૂરી આવા ઘટકો છુપાયેલા હોય છે. તો આ બધી વાતનો સાર શું છે? આમાંથી શીખવા જેવી મુખ્ય વાત કઈ છે? તો યાદ રાખવા જેવી વાત બસ એટલી જ છે કે આપણી થાળીમાં જે ભોજન છે એ ખાલી પેટ ભરવા માટે નથી. એ તો આપણા શરીરને ચલાવવા માટેનું ફ્યુઅલ છે, જરૂરી એનર્જી અને પોષક તત્વોનો એક પરફેક્ટ સંગ્રહ. તો હવે આગલી વખતે જમવા બેસો ને ત્યારે તમારી થાળી સામે જોજો અને વિચારજો કે તમારી ફેવરેટ ડિશમાં એવા કયા ઘટકો છે જે તમને તાકાત આપે છે. મજાનો સવાલ છે, ખરું ને?